બનાસકાંઠાના બાબર વિસ્તારમાં સીએનજી રિક્ષાની ચોરીના કેસમાં બનાસકાંઠા એલસીબી પોલીસે મોટી સફળતા મેળવી છે। પોલીસે 11.61 લાખની કિંમતની 8 ચોરીની રિક્ષા અને એક મોબાઈલ સાથે એક શખ્સની ધરપકડ કરી છે। બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની સૂચના અને માર્ગદર્શન મુજબ એલસીબી પોલીસ સ્ટાફ બાબર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો। તે દરમિયાન બાબર વાવ સર્કલ પાસે હાઈવે પર શંકાસ્પદ સીએનજી રિક્ષા GJ01 TJ 8645 જોવા મળી હતી। જે રિક્ષાને રોકીને ચાલક પાસે કાગળો માંગવામાં આવ્યા હતા, પરંતુ તે સંતોષકારક જવાબ આપી શક્યો નહીં। રિક્ષા ચાલકે પોતાની ઓળખ દિનેશ વાલ્મીકી તરીકે આપી હતી। તે હાલ હેબતપુર બોડકદેવ અમદાવાદમાં રહે છે અને મૂળ વતન વડા કાંકરેજનો છે। પોલીસની પૂછપરછમાં તેમણે કબૂલ્યું કે રિક્ષા અમદાવાદ શહેરમાંથી ચોરી કરી અને વેચવા માટે લાવ્યો હતો। વધુમાં તપાસ પોલીસે આરોપી પાસેથી 8 ચોરીની રિક્ષા અને એક મોબાઈલ કબજે કર્યા હતા। આ કેસથી અમદાવાદ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા 7 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે। ત્યારે હાલ તો બાબર પોલીસે આરોપી વિરુદ્ધ BNS કલમ 35(1) E 106 હેઠળ કાર્યવાહી શરૂ કરી છે।